જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સહાયક ફોરમેનની જે ભરતી આવી છે તો તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું. તો મિત્રો, વાત કરીશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર એન્ડ ઇમરજન્સી ખાતા માટે નીચે જણાવેલ ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા તમામ જાતિના ઉમેદવારો પાસેથી તારીખ 23/7/2024ના રોજ કલાક સુધીમાં મળે તે રીતે ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. છેલ્લી તારીખ 23/7/2024 છે. તો ફોર્મ ભરવાનું ચાલુ છે. તો વાત કરીશું જગ્યાના સંખ્યા કેટલી છે. જગ્યાનું નામ તો સહાયક ફોરમેન ફક્ત પુરુષ ઉમેદવારો માટે છે. કુલ જગ્યાઓ 102 છે. બિન અનામત માટે છે 23 જગ્યાઓ, ઈડબ્લ્યુએસ માટે 10 જગ્યાઓ, ઓબીસી માટે 52 જગ્યાઓ, અનુસૂચિત જનજાતિ માટે 17 જગ્યાઓ છે. પગાર ધોરણની વાત કરીશું તો ફિક્સ વેતન ₹26,000 3 વર્ષ સુધી. ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાનમાં લઈ લેવલ 2 પે મેટ્રિક્સ 19,900થી 63,200ની ગ્રેડમાં બેઝિક પ્લસ નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાઓ. ઉંમરની વાત કરીશું 33 વર્ષથી વધુ નહીં, સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નોકરીમાં હોય. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓક્ઝિલરી ટાસ્ક ફોર્સમાં મદદ વેતનથી વોલેન્ટરીની યાદી ઉપર ચાલુ હોય અને જેટલા વર્ષની સંતોષકારક ફરજ બજાવેલ હોય તેટલા વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. ચીફ ફાયર ઓફિસરનું સર્ટિફિકેટ સામેલ રાખવું. શારીરિક માપદંડ જોઈએ કે લાયકાત તો કોઈ ઊંચાઈ ઓછામાં ઓછી 165 સેમી, વજન ઓછામાં ઓછું 50 કિલો, છાતીનું માપ ફૂલ્યા વગર સામાન્ય 76 સેન્ટીમીટર, ફૂલાવીને ઓછામાં ઓછું 81 સેમી, તફાવત 5 સેમી. શારીરિક તબીબી ગેરલાયક તો કે દ્રષ્ટિની ખામી છે તો આંખની અન્ય ખામી જેવી કે કલર બ્લાઇન્ડનેસ, ત્રાંસી આંખ, ફ્લેટનેસ, નોક વિઝન, પોઝિશન એસ્ટ, ખૂંદ, અસામાન્ય શારીરિક વર્તણૂક, બહેરાશ, તો આ જે છે એ ગેરલાયક ગણાશે. ફાયરમેન તરીકે ફરજ બજાવવામાં બાધારૂપ કોઈ પણ જાતની શારીરિક ખોડખાડપણ હોવી જોઈએ નહીં. શારીરિક ક્ષમતા લઘુત્તમ લાયકાત તો કસોટીનો પ્રકાર લાંબી કૂદ તો 3.80 મીટર, લાયકાતનું ધોરણ ઊંચી કૂદ તો 1 મીટર, 800 મીટરની દોડ 200 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે, 200 મીટર સ્વિમિંગ 300 સેકન્ડમાં. પરીક્ષાનો પ્રકાર જે છે સફળ થવા માટે ઓછામાં ઓછા જે ધોરણો છે અહીં આપેલો છે, જેના પરફોર્મન્સના આધારે 10થી 100 માર્ક્સ આપવામાં આવેલા છે, જે તમે અહીં જોઈ શકો છો. લાંબી કૂદ છે તો થવા માટે 3.80 મીટર પાસ કરવું જોઈએ અને 10 માર્ક્સ, 20 માર્ક્સ, 30 માર્ક્સ એ પ્રમાણે તમે અહીં જોઈ શકો છો. જે પ્રમાણે તમે લાંબી કૂદ કરી શકો એ પ્રમાણે તમારા માર્ક્સ એડ થશે. 3.80 તો 10 માર્ક્સ, 3.90 તો 20 માર્ક્સ, 4 મીટર તમે કૂદકો મારશો તો 30 માર્ક્સ એ રીતે આપેલું છે. ઊંચી કૂદમાં પણ તમે એ રીતે જોઈ શકો છો. 800 મીટર દોડમાં 200થી ઓછામાં 10 માર્ક્સ, 190માં તમે પૂરી કરશો તો તમને 20 માર્ક્સ મળશે. એ રીતે તમે જોઈ શકો છો. સ્વિમિંગમાં પણ આપેલું છે. હવે શૈક્ષણિક લાયકાતની વાત કરીશું તો કે ઓછામાં ઓછો એસએસસી પાસ એટલે કે ધોરણ 10 પાસ હોવું જોઈએ. એસએસસીની પરીક્ષા માટે વધુમાં વધુ 100 માર્ક્સ ગણાશે. ઉમેદવારે એસએસસીની પરીક્ષામાં મેળવેલ ટકા જેટલા માર્ક્સ ગણવામાં આવશે. દાખલા તરીકે એસએસસી બોર્ડની પરીક્ષામાં ઉમેદવારે 65 માર્ક્સ મેળવેલ હોય તો 65 માર્ક્સ ગણવામાં આવશે. એચએસસી એટલે કે 10+2 પરીક્ષા પાસ થયેલ ઉમેદવાર વધારાના 25 માર્ક્સ ગણવામાં આવે છે. ડિગ્રી ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ કરેલું હશે તો પણ ઓટોમોબાઈલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલના વધારાના 50 માર્ક્સ ગણવામાં આવશે. આ ઉપરાંત એન્જિનિયરિંગ થયેલ ઉમેદવાર વધારાના 40 માર્ક્સ ગણવામાં આવશે. ઉપરોક્ત G3 અબમાં દર્શાવેલ ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો જો એસએસસી પાસ હશે તો એચએસસીના 25 માર્ક્સ ઉમેરવામાં આવશે નહીં. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર ખાતાનો ફાયર ફાઇટિંગ એલિમેન્ટરી કોર્સ પાસ કરેલા ઉમેદવારોને 25 માર્ક્સ ગણવામાં આવશે. સરકાર માન્ય સંસ્થાઓ ફાયર ફાઇટિંગ સર્ટિફિકેટ કોર્સ કરેલને 25 માર્ક્સ, આઈટીઆઈ ફાયરમેન કોર્સ કરેલ ઉમેદવારને 50 માર્ક્સ, ડિપ્લોમા ઇન ફાયર ટેકનોલોજી ઉમેદવારને 75 માર્ક્સ, ડિગ્રી કોર્સ ઇન ફાયર કરેલ ઉમેદવારને 100 માર્ક્સ ગણવામાં આવશે.
એનસીસી એ સર્ટિફિકેટ પાસ કરેલા હોય તેવા ઉમેદવારોને 10 માર્ક્સ, બી સર્ટિફિકેટ પાસ કરેલ હોય તેવાને 15 માર્ક્સ, સી સર્ટિફિકેટ પાસ કરેલ 25 માર્ક્સ ગણવામાં આવશે. સદર માર્ક્સ ગણવા માટે એનસીસી સર્ટિફિકેટના મહત્તમ સર્ટિફિકેટ પૈકી એક જ સર્ટિફિકેટ ગણવામાં આવશે. બેઝિક કોર્સ ઇન કોમ્પ્યુટર MS ઓફિસ CC પાસ કરેલા છે તો 10 માર્ક્સ વધારાના ગણવામાં આવશે. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓક્ઝિલરી ટાસ્ક ફોર્સમાં માદદ વેતનની વોલન્ટરી યાદીમાં ચાલુ હોય તેવાને જેટલા કેલેન્ડર વર્ષની સંતોષકારક ફરજ બજાવેલ હોય તેટલા પૂર્ણ માટે ચીફ ઓફિસરનું સર્ટિફિકેટ સામેલ રાખવું. 1 વર્ષના અનુભવના 10 માર્ક્સ આપવામાં વધુમાં વધુ 60 માર્ક્સ આપવામાં આવશે. હવે તબીબી તપાસના નિયમો તો કે ઉમેદવાર નોકરીમાં હાજર કરતા પહેલાં મ્યુનિસિપલ કમિશનર નક્કી કરે તે તબીબી અધિકારી દ્વારા ઉમેદવારની તબીબી ચકાસણી કરવામાં આવશે. જો ફાયરમેન તરીકે ફરજ બજાવવામાં સક્ષમ ન જણાય તો નિયત થયેલ ગેરલાયકાતો પૈકી કોઈ પણ ગેરલાયકાત ધરાવતા હશે તો નોકરી માટે ગેરલાયક ગણવામાં આવશે. તાલીમ તો પસંદગી પામેલ ઉમેદવારોને મ્યુનિસિપલ કમિશનર નક્કી કરે તેવા નિયમોની 6 માસની તાલીમ આપવાની રહેશે અને જેમાં તાલીમની પરીક્ષા પાસ કરવાની રહેશે. પસંદગી પરીક્ષા તો સૌપ્રથમ દર્શાવેલ જે શારીરિક લાયકાતની ચકાસણીમાં ઉત્તીર્ણ ઉમેદવારોનો શારીરિક ક્ષમતા કસોટી લેવામાં આવશે. શારીરિક કસોટીના તમામ ધોરણો ઉત્તીર્ણ થનાર ઉમેદવારો શારીરિક ક્ષમતામાં કસોટીમાં મેળવેલ કુલ ગુણ અને ઉમેદવારોએ દર્શાવેલ શૈક્ષણિક લાયકાતના ધોરણો મુજબ મેળવેલ ગુણ સાથે સરવાળો કરી અને મેળવેલ ગુણના આધારે યાદી તૈયાર કરવામાં આવશે અને સ્ટાફ સિલેક્શન કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે. તો અહીં ઓનલાઈન અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા જે તમે અહીં જોઈ શકો છો કે બિન અનામત વર્ગના દિવ્યાંગ વર્ગ સિવાયના ઉમેદવાર અરજી દીઠ ₹500 અને EWSP સામાન્ય શૈક્ષણિક વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, દિવ્યાંગ વર્ગ સિવાયના ઉમેદવારો ₹250 ભરવાના રહેશે. તારીખ 28/7/2024 સુધી ભરવાના રહેશે. દિવ્યાંગજન વર્ગના ઉમેદવારે અરજી ફી ભરવાની રહેશે નહીં, પછી ભલે ગમે તે કોઈ પણ કેટેગરીમાં આવે. અહીં બીજી માહિતી આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો. સામાજિક ન્યાય અને અધિકારીતા જે વિભાગનો છે એમાં ઉન્નત વર્ગમાં સમાવેશ નહીં થવા અંગેનું પ્રમાણપત્ર ક્રિમિલિયન માટેનો મહત્તમ અવધિ ઇસ્યુ થયાના વર્ષ સહિત 3 નાણાકીય વર્ષની રહેશે, પરંતુ આવું પ્રમાણપત્ર સંબંધિત જાહેરાત માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધી ઇસ્યુ કરાયેલો હોવું જોઈએ. એટલે કે 1/4/2022 થી 23/7/2024 સુધીમાં જો આ પ્રમાણપત્ર આ સમયગાળા દરમિયાન ઇસ્યુ થયેલ હશે તો જ માન્ય રાખવામાં આવશે, અન્યથા રાખવામાં આવશે નહીં. બીજી માહિતી તમે અહીં જોઈ શકો છો જે ઇન્સ્ટ્રક્શન આપેલી છે અને વધુ માહિતી માટે અહીં વેબસાઇટ આપેલી છે www.ahmedabadcity.government.in પર જોતા રહેવું. સંપૂર્ણ માહિતી તમે ત્યાંથી મેળવી શકો છો. ઉમેદવારોએ લેખિત પરીક્ષા ઇન્ટરવ્યૂ માટે પોતાના ખર્ચે આવવાનું રહેશે અને પસંદગી પ્રક્રિયાના અધિકારો સક્ષમ સત્તા દ્વારા નક્કી કરેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટાફ સિલેક્શન કમિટી મ્યુનિસિપલ કમિશનરશ્રી પાસે અબાધિત રહેશે અને આ કમિટી મ્યુનિસિપલ કમિશનરોનો નિર્ણય આખરી ગણાશે. મ્યુનિસિપલ કમિશનર તારીખ 8/7/2024ના રોજ. હવે ઓનલાઈન અરજી ફી તથા તેની રસીદ અંગેની સૂચનાઓ જે તમે અહીં જોઈ શકો છો મિત્રો. તો બિન અનામત વર્ગ અને અનામત જાતિના ઉમેદવારો માટે જે ઓનલાઈન ફી ભરવાની છે તે ₹500 છે. બિન અનામત વર્ગના ઉમેદવારો, જ્યારે EWS OBC અને SC ST માટે 250 ભરવાના છે. જે તમારે સૌ પ્રથમ ફી ઓનલાઈન અરજી કરવા માટે ahmedabadcity.government.in પર તમે વેબસાઇટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, જે અહીં સંપૂર્ણ માહિતી આપેલી છે મિત્રો. હવે દિવ્યાંગજન ઉમેદવારો માટે કે દિવ્યાંગજન વર્ગના ઉમેદવારોએ www.ahmedabad.government પર જઈને રિક્રુટમેન્ટ લિંક પર જઈ જે તે જગ્યા
સામે દર્શાવેલ એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરી તમામ વિગતો ભરી અરજી સબમિટ કરવાની રહેશે. ત્યારબાદ ઓનલાઈન અરજીમાં દર્શાવેલ મોબાઈલ નંબર પર SMS આવશે, જેમાં ઉમેદવારનો એપ્લિકેશન નંબર દર્શાવેલો હશે. SMSમાં ફરીથી રિક્રુટમેન્ટ એન્ડ રિઝલ્ટ લિંક ડાઉનલોડ રિસિપ્ટમાં જઈને ઓનલાઈન અરજી કરવાની, અરજીની રસીદ મેળવવાની રહેશે. તો યુઝર મેન્યુઅલ ફોર રિક્રુટમેન્ટ વેબસાઇટ લિંક અહીં આપેલી છે. તો કઈ રીતે ફોર્મ ભરવાનું છે તે અહીં સંપૂર્ણ માહિતી આપેલી છે, જે તમે અહીં જોઈ શકો છો. ડિટેલ સ્ટેપ બાય સ્ટેપ અહીં તમે જોઈ શકો છો મિત્રો, જે સંપૂર્ણપણે વિગત આપેલી છે. કઈ રીતે ફોર્મ ભરવું, કઈ રીતે એપ્લિકેશન ફોર્મ ભરવું, કઈ રીતે ફી ભરવી, તો તેની સંપૂર્ણ ડિટેલ માહિતી આપેલી છે. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.